દેશભરમાં હવામાનનો મિજાજ ઝડપથી બદલાઈ રહ્યો છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત સહિત દેશના 19 રાજ્યો માટે એક મોટી ચેતવણી છે તે જાહેર કરાઈ છે। આગામી દિવસોમાં કુદરત પોતાનો પ્રકોપ છે તે બતાવી શકે છે, જેમાં વાવાઝોડા સાથે વીજળીના કડાકા ભડાકા અને ભારેથી અતિભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે। આ સિવાય ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યના ખેડૂતો અને નાગરિકો માટે પણ આગાહી કરી છે। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યના ખેડૂતો અને નાગરિકો માટે આગામી દિવસોમાં હવામાન અંગે મહત્વની વિગતો છે તે શેર કરી છે। તેમના જણાવ્યા અનુસાર રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત છે તે થઈ જશે, જેના કારણે અલગ અલગ વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળી શકે। 21 થી 23 જૂન દરમિયાન ઉકળાટ વધશે। આ દિવસોમાં હવામાં ભેજનું પ્રમાણ વધવાના કારણે લોકોને અસહ્ય ઉકળાટ અને ગરમીનો સામનો કરવો પડી શકે તેવી પણ આગાહી કરાઈ છે, જે ચોમાસાના આગમનના સંકેત તરીકે જોવામાં આવશે। આ સાથે જ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 23 થી 25 જૂન દરમિયાન ચોમાસું છે તે ગુજરાતમાં વિધિવત રીતે આવી પહોંચશે। શું આગાહી કરી છે અંબાલાલ પટેલે તે સાંભળો। ખેડૂત ભાઈઓ વરસાદની રાહમાં છે। હમણાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા છે। 21 થી 23 જૂનમાં ઉકળાટ વધશે, ભેજ વધશે, જન પરસેવાથી રેપઝેપ થશે। પરંતુ તારીખ 23 થી 25 જૂનમાં દક્ષિણ ગુજરાતના ભાગો, પશ્ચિમ ઘાટના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં ચોમાસું આવી પહોંચવાની શક્યતા રહેશે। તેજ ગતિના પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના દક્ષિણ સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત 18 થી 22માં બંગાળ ઉપસાગરમાં હલચલ જોવા મળશે અને તારીખ 28 જૂનથી બંગાળ ઉપસાગરનો ભેજ લગભગ પૂર્વ મધ્યપ્રદેશ સુધી આવતા પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। મહીસાગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। પાટણ સામે હાલના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સાબરકાંઠા, અરવલ્લી અને અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં વાવણી લાયક વરસાદ થવાની શક્યતા રહેશે। આપના વિસ્તારમાં હાલ કઈ પ્રકારનો માહોલ છે, કઈ પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો।